નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિક સાથે હું પ્રિયલ દેસાઈ અને સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં। આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરવી છે સૌ કોઈના મુખે અત્યારે જે ચર્ચાનો વિષય છે એ છે મોંઘવારીને ભાવ વધારો। હાલ તો આપણે જે ભાવ સાંભળ્યા કે ખાંડના ભાવમાં વધારો થયો અને એક નવો જો ભાવ વધારો ઝીંકાયો છે એ છે ડુંગળીના ભાવમાં વધારો। આમ તો સામાન્ય માણસ જે રોજનું રોજ લઈને ખાતો હોય છે અને આવી રીતે જો ભાવ વધતા હોય તો પછી સામાન્ય એવા મિડલ ક્લાસને કઈ રીતે ઘર ચલાવવું એ એક મુશ્કેલીમાં વધારો થયો છે। અને જે રીતે ભાવ વધી રહ્યા છે, फेस्टिवल नजीक है અને ત્યારે મીઠાઈની પણ ડિમાન્ડ હોય છે, ખાંડના ભાવમાં વધારો થયો છે, સાથે સાથે અન્ય એવી જે ચીજ વસ્તુઓ છે કે જે જીવન જરૂરતની વસ્તુ છે જેના વગર ચાલી પણ ના શકાય, કારણ કે એક માણસ ખાવા તો જોતું જ હોય છે, ખાધા વગર તો ના ચાલે। તો એના ઉપર કટોતી કેવી રીતે મૂકી શકાય, પરંતુ જે આ વિષય છે જે સામાન્ય લોકોને રડાવ્યા છે ભાવ વધારાને, આજે આપણે એના ઉપર ડિસ્કશન કરવું છે। ડિસ્કશન કરવા માટે આપણી સાથે અર્થશાસ્ત્રી વિશ્લેષક મહેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે ઓનલાઈન માધ્યમથી જોડાઈ ગયા છે। ઉપરાંત આપણી સાથે ગૃહિણી છે અમિતાબેન દેસાઈ। સ્વાગત છે અમિતાબેન, મહેન્દ્રભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં। ધન્યવાદ, થેન્ક યુ। મહેન્દ્રભાઈ, હું તમારાથી શરૂઆત કરીશ કે મહેન્દ્રભાઈ, હવે જે રીતે આપણે ખાંડના ભાવમાં વધારો થયો અને પાછો ડુંગળીના ભાવમાં, શાકભાજીમાં પણ વધારો થયો છે, એવી નાની મોટી દરેક વસ્તુમાં અત્યારે જે ભાવ વધારો જે આવી રહ્યો છે, એટલે કે કઈ રીતે ઇકોનોમિકલ ફેક્ટર છે બધા અફેક્ટ કરી રહ્યા છે? શું કોઈ દાણચોરી કરી રહ્યા છે, અથવા તો શું કાળાબજારી કરવામાં આવી રહી છે, અથવા તો શું ચોમાસું નબળું પડી રહ્યું છે એનું એક કારણ છે? શું કારણ છે? સૌપ્રથમ તો આપની ચેનલને તમને અભિનંદન કે તમે બહુ સેન્સિટિવ મુદ્દા પર ડિબેટ રાખી છે। ઘણા બધા કારણો છે આજના જે ભાવ વધારા થઈ રહ્યા છે, તમે ગણાવ્યું તો આપણે જોઈએ કે ખાંડ છે, ગોળ છે, ડુંગળી છે, તો દરેકની અંદર ભાવ વધારો આપણે જોઈ રહ્યા છીએ। અને બીજું, આજે 42 રૂપિયાની ખાંડ જો 80 રૂપિયા સુધી પહોંચી જતી હોય તો એનો મતલબ એમ છે કે એમાં પ્રથમ દ્રષ્ટિએ સંગ્રહખોરી છે, કાળાબજારી કરનાર તત્વો હોઈ શકે। સરકાર એની પર નકેલ કરશે તો સારી વાત છે। ખાંડ મીઠી છે પણ હવે તહેવારોમાં એ કડવી થઈ જાય એવા દિવસો આવી ગયા અચાનક। એની પાછળ કારણો એ છે કે ખરીફ પાક, અત્યારે જે ચોમાસું છે, પહેલી વાત એ છે કે બધા જે ખેતીવાડીના પાક છે ખરીફના, ઘાસચારો છે, ડાંગર છે, મગફળી છે, પછી અડદ, મગ, એ બધા કઠોળ છે, એનું ઉત્પાદન ઘટે એવા સંજોગો છે। કારણ એ છે કે ચોમાસું અનઇવન છે અને ચોમાસું જે રીતે આવવું જોઈએ અને દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ હોવો જોઈએ, વરસાદ પછીનો વિરામ અને વિરામ પછીનો બીજો સેકન્ડ રાઉન્ડ, આવું બધું આ વખતે ચોમાસામાં જોવા મળતું નથી। અને પરિણામ એ બને છે કે આપણી ડિમાન્ડના પ્રમાણમાં એનું ઉત્પાદન આગામી દિવસોમાં પણ આ બધી વસ્તુમાં ઘટ આવશે। ખાંડની અંદર ભાવ વધ્યા છે, એની અંદર E20 પેટ્રોલની જે નીતિ એ ગવર્મેન્ટે અપનાવવાની કોશિશ કરી, એને કારણે પણ એવું કહેવાય છે કે ખાંડના ભાવમાં એ વધારો થયેલો જોવા મળે છે। અને એ રીતે વિચારીએ તો જીવન જરૂરી વસ્તુ, ખોરાક છે કે પછી દૂધ છે, કઠોળ છે, શાકભાજી છે, એ દરેકની અંદર ભાવ વધવા લાગે તો સામાન્ય માણસ કઈ રીતે પરિવાર ચલાવે? સૌથી મોટામાં મોટી ચિંતાજનક વસ્તુ આ છે। અને બીજું, તમે જુઓ કે સાથે આ માત્ર આ ખાદ્ય વસ્તુના ભાવ વધ્યા એવું નથી। છેલ્લા 15 દિવસમાં તમે સ્ટડી કરો તો મોબાઈલના સિમ કાર્ડનું રિચાર્જનો વધારો થઈ ચૂક્યો છે। એરટેલ અને જીઓએ વધારો જાહેર કર્યો છે। એટલે આ રીતે દરેક પરિવારમાં કમસે કમ 3 થી 4 મોબાઈલ હોય તો પણ એ કેટલો એની અસર થાય એ સમજી શકાય એવું છે। બીજું, બેંકોના કેશ ઉપાડ પણ મોંઘા થઈ રહ્યા છે। SBI એ હમણાં અઠવાડિયા પહેલા જાહેરાત કરી કે કેશ ઉપાડ 4 વખત કરશે એકાઉન્ટમાંથી તો ફ્રી, 5મા એકાઉન્ટ દર ઉપાડે 15 રૂપિયાનો ચાર્જ વધતા GST લાગશે। તો એને કારણે પણ લોકોની પરેશાની વધી શકે છે। બીજી વસ્તુ કહીએ કે CNG ની અંદર ગયા અઠવાડિયામાં 3 રૂપિયા ને 75 પૈસાનો વધારો કર્યો।
જી 1 કિલોના 88 વધારે ભાવ છે. તો એને કારણે ઓટો ભાડું, તમારું પરિવહન, મુસાફરી, એને પણ અસર થાય છે, લોકોના ખિસ્સાને અસર કરે છે. અને સૌથી મહત્વની વાત છે કે જે 90% પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણે બહારથી લાવવા પડે છે આ માહોલમાં, તો એ આપણને એમાં ભાવ વધારો થાય તો પણ મુશ્કેલી છે. એવા સંજોગોમાં રશિયામાંથી મંગાવાતું પેટ્રોલિયમ, એના માટે આપણે જરૂરિયાત પ્રમાણે લાવ્યા કરીએ છીએ, પણ હવે ટ્રમ્પ સાહેબ 100% બિલ લઈને આવ્યા છે, 100% ટેરિફ ઇન્ડિયા ઉપર નાખી. તો આને કારણે પણ મલ્ટિપલ ઇફેક્ટ થવાની છે અને મોંઘવારી ઝડપથી વધી જશે. દિવાળી આવતા સુધીમાં લોકોની આવકો નહીં વધે, ચોક્કસ જોબ નહીં વધે, પણ ભાવ સપાટી ખૂબ જ વધવાની છે. આવનારા નજીકના દિવસોમાં ખાંડના 100 રૂપિયા કિલો થઈ જાય એવી દહેશત અત્યારે માર્કેટમાં દેખાય છે, મેડમ. જી મહેન્દ્રભાઈ, એટલે એક યક્ષ પ્રશ્ન કહેવાય કે હવે માણસ, હવે ચલો બીજી બધી ભૌતિક સુવિધાઓ ઓછી કરીએ, પરંતુ ખાવા પીવાનું કેવી રીતે ઓછું કરીએ? હવે મારી ગૃહિણી અમિતાબેન, આપને પ્રશ્ન છે, આપ ઘર ચલાવો છો, આપને તો ભલીભાંતિ ખબર હશે કે ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે આજના સમયમાં, કે જે રીતે ખાંડ અને ડુંગળીના ભાવ વધ્યા છે, ઘરના માસિક બજેટ પર કેવી અસર પડી રહી છે? હું તમને ધન્યવાદ કહેવા માંગુ છું, કારણ કે તમે અમારી ગૃહિણી માટે એટલું વિચાર્યું. અસર તો થાય જ છે, કારણ કે એ આપણે રોજિંદા જીવન માટે ઉપયોગી છે. કે વપરાય છે એ વસ્તુ મોંઘી થાય છે, તો હવે એને આપણે રોજ બરોજ માટે યુઝ કરીએ છીએ, તો પછી આપણે જે આપણું બજેટ હોય આખા મહિનાનું, આપણે જે પેલા મહિને ભાવ વધે છે. જે વસ્તુ આપણે બજેટ ગોઠવું હોય કે આપણે આખું બજેટમાં આપણે જે વસ્તુ લાવવાની છે એનું આપણે આખું બજેટ બનાવ્યું હોય, તો આપણે જયારે કરિયાણાના દુકાને જઈએ છીએ ને, ત્યારે 1 થી 2 વસ્તુને ભાવ વધી જ ગયેલા હોય, તો અમારું બજેટ આખું ખોરવાઈ જાય છે. કે હવે આ રોજિંદા જીવનમાં આપણે જે વસ્તુ વાપરીએ છીએ એમાં જ આપણે ખાણીપીણીમાં ભાવ વધ્યા કરે, તો પછી આગળ શું બચત કરવાના છીએ? કારણ કે ગૃહિણીને તો બંને બાજુથી એડજસ્ટ કરવાનું રહે છે, કે ઘરે મેનેજ કરવાનું હોય છે, મોંઘવારી સાથે લડવાનું હોય છે, અને ઘરના સભ્યોને જે પસંદગીની વસ્તુ છે તે આપણે એને પ્રોપર આપી શકતા નથી, અને આખું બજેટ અમારું ખોરવાઈ જાય છે. અને કરિયાણાની દુકાનમાં જઈએ તો કરિયાણા વાળા ભાઈને કહીએ છીએ કે દૂધના ભાવ કેમ એટલા વધ્યા, ખાંડના ભાવ કેમ એટલા બધા વધ્યા? કારણ કે દરેક વસ્તુમાં 2 થી 3 રૂપિયાનો વધારો આવી ગયો હોય છે. અને દુકાન વાળા એમ કહે છે, અમારા ઉપરથી એમ કહેવામાં આવે છે કે ભાવ ઉપરથી વધે એટલે અમે વધારવાના છીએ, કારણ કે અમારે ભાડામાં પણ જે લોકો દુકાન ભાડે રાખે છે એ લોકોનું પણ વધારે ભાડું એટલું બધું વધે છે. એટલે ઈ લોકો કે અમારે ઘરનું મેનેજ કરવાનું, દુકાનનું મેનેજ કરવાનું, બધી દરેક પ્રકારની વસ્તુમાં મેનેજ કરવામાં રહે, એટલે ઈ લોકો ભાવ વધારે છે. તો અમે જે આપણે મધ્યમ માણસ જે છે, નાનો માણસ, એ ક્યાં જવાનો? અમને પ્રશ્ન એ છે કે રોજિંદા વસ્તુમાં ભાવ એટલો બધો કેમ વધે છે? પ્રિયલજી, અમારો છે કે ખાંડ, મીઠું, દરેક વસ્તુમાં ભાવ વધે છે, તો અમે શું કરીએ? બચત અમે ક્યાંથી કરી શકવાના છીએ? બિલકુલ બિલકુલ બિલકુલ. જી 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 મહેન્દ્રભાઈ, જે રીતે વાત કરી, અમિતાબેને વાત કરી કે હવે જો આવી રીતે ભાવ વધે તો પછી બચત કેવી રીતે થાય, એ પણ એક પ્રશ્ન છે. હવે આપણે જોયું કે મોંઘવારીનો આ સમય છે, ત્યારે અચૂકથી ખરીદ શક્તિમાં પણ ઘટાડો આવે. હવે આપણો ભારત દેશ એવો છે કે તહેવારોનો દેશ છે, અને તહેવારોમાં આપણે નવા કપડાથી લઈને ખાવા પીવાની ઘરની વસ્તુઓ આપણે નવી લાવતા હોઈએ છીએ, ત્યારે લોકોના ખરીદ શક્તિમાં કેવું અસર પડી શકે છે? અને સાથે સાથે જે રીતે આપણે કહેવાય ને કે આજે ભાવ વધ્યો છે, તો હવે શું લોકો ખરીદવાનું બંધ કરી દેશે, અથવા તો જે ઇન્ફ્લો થવો જોઈએ માર્કેટમાં એના પર કેવી અસર થઈ શકે? હવે આપણે મેડમને સાંભળ્યા, એ અવાજ છે ને સામાન્ય ઘરના તમામ ગૃહિણીનો અવાજ છે. પહેલી વાત કે મોંઘવારી વધે છે. તમે જ્યારે કરિયાણાની દુકાને જાઓ, મેડિકલ સ્ટોરમાં જાઓ, કે શોપિંગમાં જાઓ, ગમે તે વસ્તુ ખરીદવા જાઓ, તો એના ભાવ વધેલા જ જોવા મળે છે. એનું કારણ એ છે કે આપણે ત્યાં એનું સુપરવિઝન, મોનિટરિંગ, કંટ્રોલિંગ
આ બધી વસ્તુ ઉપર છે ને જેને કહેવાય ગુડ ગવર્નન્સની કમી દેખાય છે. હવે ચોમાસાની સિઝન ફેલ થાય અથવા તો ચોમાસું નબળું પડે તો એની આગાહી થઈ શકે. આપણને ખબર પડે કે ચોમાસું આ વખતે ફેલ જાય છે. 4 સિસ્ટમ ગુજરાત ઉપર હોવા છતાં એ વરસાદ આવી રહ્યો નથી, આપણે નજરે જોઈએ છે. તો એનો મતલબ એમ છે કે ઋતુ ચક્ર ઉપર કોઈનું શાસન નથી. પરંતુ જે ઉત્પાદન મળે છે એને પ્રોપર સ્ટોરેજ કરાવવું, એનું મોનિટરિંગ કરવું, આવશ્યક ચીજ વસ્તુ ધારાની કડકાઈથી અમલીકરણ કરવું, જેથી કરીને કાળાબજારી, સંગ્રહખોરી, નફાખોરી કોઈ કરે નહીં. કારણ કે આજે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ ખરેખર બહુ જ કરુણ હાલતમાં ઇન્ડિયામાં જીવી રહ્યા છે. અને ખરીદ શક્તિ વાસ્તવમાં કોઈની પાસે છે નહીં. જી બચત શક્તિ ફરી પડવાની છે. બચત શક્તિ અને બચત વૃત્તિ આ બંને હોય ને તો માર્કેટની ઝાકમઝોળ ચાલે. પરંતુ આપણા દેશમાં બન્યું છે એનીથી ઊંધું કે અહીંયા લોકો દેવા કરીને, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, દાગીના સામે ધિરાણ લઈને કોઈને કોઈ પ્રકારનું ધિરાણ મેળવીને એ પોતાનું ગુજરાન ચલાવે છે અથવા તો પ્રસંગોનો એ નિપટાવે છે. તો અત્યારે તો શહેરી વિસ્તારમાં મકાન ભાડા મોંઘા, એજ્યુકેશન મોંઘું, ચીજ વસ્તુ મોંઘી, ખાદ્ય તેલ મોંઘું. હવે આવી અવસ્થામાં લોકો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એને ખાવા તો જોઈશે, અનાજ પણ જોઈશે. અને સામાન્ય રીતે ગરીબ માણસ બિસ્કિટ ચામાં બોલીને બપોરનું ભોજન કરતો હોય જી એવા સંજોગોમાં એ પાર્લેજી સાથે એક ચા ખરીદે છે તો જેની કિંમત 12 માંથી 30 રૂપિયા થઈ જતી હોય તો આ પરિસ્થિતિ અત્યંત વેદનાજનક, મારી દ્રષ્ટિએ પેઇનફુલ છે. અને આને માટે ગવર્મેન્ટે પણ ધ્યાન આપવું પડશે અને દરેક પરિવારે એનું દેવું વધે નહીં અને આપણે મેનેજ કરી શકીએ આપણા કેપેસિટીના પ્રમાણમાં. એ રીતે ખરીદીમાં બાંધછોડ કરીને, ઓછું ખરીદીને અથવા તો એમાં કંઈક કાપ મૂકીને ચલાવવું પડે એવી પરિસ્થિતિ આજે છે. મને અફસોસ એ વાતનો છે કે છેલ્લા 40 વર્ષમાં નક્કર જોબ ક્રિએશન વસ્તીના પ્રમાણમાં આ દેશમાં થવું જોઈએ એની કોઈને કોઈ જગ્યાએ કમી હોય એવું ઉડીને આંખે વળગે છે કે ભાઈ જોબ ક્રિએશન છે, સરકારની અંદર લાખો જગ્યાઓ ખાલી પડી છે, એને પ્રોસેસ કરીને ભરતી કરવામાં આવે. યંગસ્ટર ભણેલા યુવાનો પુષ્કળ છે, ડિગ્રીધારીઓ આપણી પાસે ઘણા છે. ચલો એમાંથી 50% એમ્પ્લોયેબલ હોય તો પણ તમે પ્રોસેસ કરીને વહેલી તકે લોકોની રોજગારી વધે, પરિવારની આવક વધશે તો ને તો જ પરિવાર સુખી રહી શકશે ને જીવી શકશે. અધરવાઇઝ સામૂહિક હત્યા, આત્મહત્યાના કિસ્સાઓ અવારનવાર આપણે પેપરમાં પણ વાંચીએ છીએ અને ટીવીમાં પણ જોઈએ છીએ. બિલકુલ તો આર્થિક રીતે પરિવાર સુખી નહીં હોય તો મને નથી લાગતું કે દેશ તો બહુ દૂરની વાત છે. જી જી બિલકુલ બિલકુલ મહેન્દ્રભાઈ, ખૂબ યથાર્થ વાત કહી. કારણ કે અત્યારે જો માર્કેટમાં મનીનો ઇનફ્લો આઉટફ્લો રાખવો હોય તે માટે લોકોની ખરીદ શક્તિ પણ હોવી જોઈએ અને ખરીદ શક્તિ રાખવા માટે લોકો ખરીદવા માટે ક્ષમતા પણ રાખવા જોઈએ, એ પણ જરૂરી છે. અમિતાબેન, એક ગૃહિણી તરીકે મોંઘવારીની આજે અસરમાંથી રાહત મેળવવા માટે આપ સરકાર પાસે કેવા પગલાંની અપેક્ષા રાખો છો? હવે સાહેબે જ્યારે એમ કીધું કે મોંઘવારી એટલી બધી ખાવાની વસ્તુમાં છે તો પછી આપણે એમ વિચારીએ કે ખાવા તો આપણે જોઈએ જ છે, એમાં જ કેટલી મોંઘવારી છે. તો અમે સરકાર તરફથી એ અપેક્ષા રાખીએ છીએ કે નાનો માણસ ક્યાં જાય, કારણ કે એજ્યુકેશન એટલું મોંઘું છે અને ખાણીપીણીમાં પણ એટલી બધી મોંઘવારી વધતી જાય છે. તો પછી હવે આગળ આપણે શું કરવું? એમ કે બચત કરો. તમે બચત અમે ક્યાંથી કરી શકવાના છે? એટલે અમારી અપેક્ષા એ જ છે કે સરકાર થોડાક વ્યવસ્થિત પગલા લે અને સ્થિર બજેટ એટલું સ્થિર રાખે, ખાણીપીણીમાં એટલી બધી મોંઘવારી એ લોકો ના વધારે, સંગ્રહખોરી ઓછી થાય, ભ્રષ્ટાચાર ઓછો થાય. દરેક પ્રકારમાં સરકાર ખાણીપીણીમાં સ્થિરતા રાખે અને ભાવ એકદમ રીઝનેબલ રાખે એટલે નાનો માણસ પણ તેને યોગ્ય રીતના એનું જીવન જીવી શકે. બસ અમારે એ જ અપેક્ષા છે સરકાર તરફથી કે ભ્રષ્ટાચાર. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે જે રીતે આરબીઆઈ છે એ રેપો રેટ વધારવાથી ડુંગળી કે પછી અન્ય જેવા જે ખાવાની ચીજ વસ્તુઓ છે, શું એ રીતે ભાવ નિયંત્રણમાં લાવી શકે ખરા?
આરબીઆઈ ના સમજો આરબીઆઈ ના ફંક્શન છે ને એ ઇકોનોમીમાં ફુગાવો અથવા મંદીનું વાતાવરણ હોય ત્યારે આરબીઆઈ એના કેટલાક પગલા એવા લઈ શકે છે કે જેને કારણે માર્કેટમાં રૂપિયો વધી શકે અથવા માર્કેટમાંથી રૂપિયો પાછો આવી શકે અને એને માટેનું મિકેનિઝમ ગોઠવાયેલું છે. એને માટેના એ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, SLR, CRR એ માર્કેટમાં કઈ રીતની પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને દેશની મધ્યસ્થ બેંક આરબીઆઈ એની જવાબદારી છે. પણ મને જ્યાં સુધી સમજાય છે આરબીઆઈના પગલાની ઇફેક્ટ માત્ર ને માત્ર બેન્કિંગ સાથે જોડાયેલા એકમો સુધી જ જોવા મળે છે. કેટલાય એવા પ્રકારના બિઝનેસ પણ છે અથવા તો એવા યુનિટો કામ કરે છે જેની ઉપર સીધી રીતે આરબીઆઈ કશું કરી શકતી નથી. તો આ આખી વાત છે ને એ દેશ લેવલનું જે મેનેજમેન્ટ છે, ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે એની અંદર સુધારા કરવાથી કે માર્કેટની અંદર લિક્વિડિટી વધે અને લોકોને રાહત મળે, ભાવ નીચા આવે, તો એ પ્રમાણેના પગલા સમયાંતરે ત્રિમાસિક ક્રેડિટ પોલિસી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાહેર કર્યા કરે છે. પરંતુ કોઈ ખાસ મોટા એવા ફેરફાર છેલ્લા 5 વર્ષમાં મેં જોયા નથી. જે ખરેખર તો એવું બનવું જોઈએ કે આ મોંઘવારીમાં જે લોન ચાલુ છે એના EMI ઘટવા જોઈએ, એવા પ્રકારના પગલા લેવાય તો લોકોને એટલી રાહત થાય. માત્ર લોન આપવાની સગવડતા વધારવાથી માર્કેટની રોનક જળવાય છે, પરંતુ સમાજ દેવા નીચે દબાય છે. બીજી બાજુ એવું કંઈક કરવામાં આવે કે જેને કારણે બેંકો વ્યાજના દર લોનના ઓછા કરે તો લોકોને થોડે ઘણે અંશે આ મોંઘવારીમાં રાહત મળી શકે. એ વાત સાથે હું સંમત છું. જી બિલકુલ. બિલકુલ અમિતાબેન, હવે જ્યારે ભાવ કંટ્રોલમાં હતા ત્યારે તમે કરિયાણું, અન્ય શાકભાજી અને વસ્તુ કઈ રીતે ખરીદતા હતા, કઈ રીતે પ્લાનિંગ કરતા હતા અને હવે અત્યારે કઈ રીતે ખરીદો છો? એટલે એક સાથે ખરીદવાનું રાખો છો કારણ કે અચૂકથી બજેટ ખોરવાયું છે, એની સાથે સાથે જે ખરીદવાનું જે સ્કેડ્યુલ હોય કે એક સાથે ખરીદવું કે છૂટક ખરીદવું અથવા તો 5 દુકાન જોઈએ કે ક્યાં ઓછો ભાવ છે, તો કઈ રીતે સમગ્ર પ્લાનિંગ કરો છો? એમાં એવું છે પ્રિયલજી કે અમે જયારે કરિયાણાની શોપ પર જઈએ છીએ પેલાનું બજેટ હતું કે અત્યારે ડાયરેક્ટ 42 રૂપિયામાંથી ડાયરેક્ટ 80 રૂપિયા ખાના છે. એટલે અત્યારે કરિયાણાનું અમે બધી વસ્તુ લઈએ છીએ એટલે અમારું 2000 આખા મહિનાનું અમારે 2000 નું બજેટ હતું. ત્યારે બચત કરતી હતી હું જયારે કરિયાણાની દુકાને અને ઘરનું બધું મેનેજ કરતા હું એટલી બચત કરતી હતી. પણ અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને તો હું એ બચત માંથી કાપ મૂકું તો કેટલો મૂકું, કારણ કે મારી પાસે બચત હવે વધતી નથી. કારણ કે ખાંડમાં ભાવ એટલો વધ્યો છે, કરિયાણાની દરેક વસ્તુમાં એટલો ભાવ વધ્યો છે. તો આપને એમ થાય કે જે બાળકોની પસંદગીની વસ્તુ છે ને એ અમે નથી લઈ શકતા, કારણ કે બચત એ બાળકોની અમુક એની પસંદગી તો હોય જ ને બાળકની કે મમ્મી મારે આ વસ્તુ લેવી છે, પણ અમે એ વસ્તુ એને નથી લઈ જઈ શકતા કારણ કે અમે જે બચત કરી હોય ને એ અમારે આમાં કન્વર્ટ કરવું પડે છે અને અમારી આમાં જ ચાલી જાય છે. કારણ કે મહિને મહિને ભાવ વધે તો તમે શું કરો, અમારા પરિવારની પણ અમુક ઈચ્છા હોય કે એને આ વસ્તુ બનાવીને અમે ઘરે, કે ડુંગળીના ભાવ એટલા બધા વધી ગયા છે તો આપને એમ થાય કે ડુંગળીનો આપણે અમુક વસ્તુ એવી છે કે આપણે અમુક વસ્તુ બનાવીએ ને એમાં ડુંગળીની જરૂરત પડે છે. કેટલી વસ્તુમાં આપણે કાપ મૂકવાના છે ડુંગળીમાં, તો એ અમારે કમ્પલસરી જોઈએ વપરાશ માટે. તો અમુક સબ્જી નો બનાવીએ તો એમાં યુઝ ન કરીએ, પણ બીજી વસ્તુ આપણે એક્ઝામ્પલ તરીકે આપણે હોટલમાં જઈએ તો છોકરાઓને ખાવું હોય, એ લોકોને કે એમ ઈચ્છા હોય કે મમ્મી અમારે પાઉંભાજી ખાવી છે તો અમે હોટલમાંથી નથી લાવ્યા, હું દરેક વસ્તુ ઘરે બનાવું છું. તો મારે મારા દીકરા બંને દીકરાને પ્રોવાઈડ કર્યું હોય, ખવડાવ્યું હોય તો મારે ડુંગળીનો વપરાશ ફૂલ કરવો પડે તો જ હોટલ જેવું વસ્તુ હું બનાવી શકું, તો હું એમાં કાપ ના મૂકી શકું. તો હવે અમારી કે અમે શેમાં કાપ મૂકીએ, ઘર વપરાશની દરેક વસ્તુમાં ભાવ વધારો બહુ છે. પરિવારની મારી ઈચ્છા પૂરી કરવી છે, એને ઘરે જ મારે આખું મેનેજમેન્ટ કરી દેવાનું છે કે કેન્ડલ લાઇટ ડિનર કરવું છે તો ઘરે એવી રીતના એક ઇવેન્ટ બનાવવું કે ઘરે એવી રીતના હું એ લોકોને સર્વ કરું. અને હોટલમાં અમારે એડજસ્ટ ન થાય, વધારે છે અને અહીંયા હું કાપ નથી મૂકી શકતી, બચત નથી.
બિલકુલ બિલકુલ અમિતાબેન, ચોક્કસથી હવે આપણે આ તો મિડલ ક્લાસની વાત કરીએ. હવે વિચાર કરીએ મહેન્દ્રભાઈ કે જે લોકો એક રોજ કમાઈને રોજનું ખાય છે, એક ટકનું ખાય છે, એ લોકોને કેટલી મુશ્કેલી પડતી હશે. કારણ કે જે વસ્તુનું તમે વાત કરો કે જે વસ્તુ તમને 10 રૂપિયા મળે છે એના 15 થી 20 થઈ જાય છે, તો ચોક્કસથી એમને એક તો સેલેરી કે કહો કે વેતન કહો કે ભથ્થું કહો એ નથી વધતું, અને સામે મોંઘવારી જે છે એ ભાવ વધે છે, તો ચોક્કસથી એમને કમર તોડી નાખે છે. તો હવે મહેન્દ્રભાઈ, આ જે અચાનક આવી રીતે ભાવ વધારો સામે આવે છે, એટલે શું આ કોઈ પ્રકારની કોઈ સંગ્રહખોરી કરે છે? તો સંગ્રહખોરી થાય છે તો શા માટે પગલાં નથી લેવામાં આવતા? શા માટે સંગ્રહખોરો છે આવી રીતે ભાવ કંટ્રોલ કરીને સામાન્ય લોકોના જે બજેટ પર જે અસર કરે છે, સામાન્ય લોકોના કહેવાય ને કે ખરીદ ક્ષમતા ઉપર જે છે એ વાર કરતા હોય છે? આપની વાત બિલકુલ સાચી છે. ખાસ કરીને શ્રમિક વર્ગ, અને તમે જુઓ તો રિયલ એસ્ટેટમાં જે મજૂરો કામ કરે છે, રોજમદાર કામ કરે છે, છૂટક મજૂરી કરે છે, અથવા એ ઓટો ચલાવે છે, એવા નાના મોટા ધંધા કરીને પોતાના પરિવારનું માંડ ચલાવતા હોય, તો એવા સંજોગોમાં આ મોંઘવારીનો નાનકડો વધારો એ લોકો માટે અસહ્ય હોય છે. અસહ્ય, એ સહન કરી શકે એમ નથી. અને ગવર્મેન્ટે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને કડક નિયંત્રણ અને સંગ્રહખોરી ના થાય, કાળાબજારીને રોકવી જોઈએ. તાત્કાલિક ધોરણે આ થઈ શકે. બીજું કે અનાજ છે, ખાંડ છે, ડુંગળી છે, એનો છે ને સરકાર સ્ટોરેજ રાખતી હોય છે. હમણાં સમાચાર આવ્યા કે ડુંગળીમાં ભાવ વધી રહ્યા છે, 30% જેવો વધારો થયો, તો બફર સ્ટોકમાંથી સરકારે હવે ડુંગળી કાઢી છે, એ માર્કેટમાં મૂકશે. એટલે એવું કે ધીમે ધીમે એના ભાવ પાછા ઓછા થશે. પણ એ જે ભાવ નિયંત્રણ કઈ રીતે રાખી શકાય એને માટેનું વ્યવસ્થા તંત્ર સરકાર પાસે હોય જ છે. માત્ર સવાલ એ છે કે ડિમાન્ડ સપ્લાયના ગેપ પ્રમાણે ઇકોનોમી નથી ચાલતું. આપણી ઇકોનોમી જે અર્થવ્યવસ્થા છે એ આર્થિક રીતે બીમારીને રસ્તે જઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે. ચોક્કસ લાગી રહ્યું છે કે આપણે કશી જગ્યાએ કોઈ કાબુ જ ન હોય તો પબ્લિક છે, જે પ્રજા છે ને, એ લોકશાહીમાં કોને કહેશે? એનું કહેવાની મર્યાદા છે. કોઈ જગ્યાએ મીડિયામાં કે પેપરમાં કે કોઈ જગ્યાએ વાત કરી તો એની ઉપરથી નોંધ લેવાવી જોઈએ, અને તાત્કાલિક એની ઉપર એક્શન લેવા જોઈએ, એની ઉપર અમલવારી થવી જોઈએ. તો જ આ ઈલાજ આપણે મેળવી શકીએ. બાકી પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. જે અપરાધો થાય છે, અથવા આપણને નહીં ગમતા એવા ધંધાઓ ચાલવા લાગે છે, નકલી વસ્તુઓ મળવા લાગે છે, આ બધાના મૂળમાં તમે જાઓ ને તો આર્થિક રીતે સંકળામણ, આર્થિક રીતે પરેશાની, એના કારણો પણ એમાંથી જોવા મળે છે. બિલકુલ બિલકુલ મહેન્દ્રભાઈ. અમિતાબેન, મારે હવે તમને પ્રશ્ન છે કે આજ તહેવાર નજીક છે, રક્ષાબંધનનો, અને આ તહેવારમાં માની લઈએ તો જે તહેવાર નિમિત્તે આપણે કંઈક વસ્તુ પણ ખરીદવાની હોય છે, અને ભેટ વગેરે પણ વસ્તુ જે ખરીદવાની હોય છે, તો હવે આ ચોક્કસથી જે ભાવ વધ્યા છે, કયા પ્રકારનું આખું જે પ્લાનિંગ છે તમારું, આખું આમ કહેવાય કે અસ્તવ્યસ્ત થઈ ગયું છે આ વખતે? તહેવાર આવે છે, ઘરમાં બાળકો છે, પરિવારો, તો મોંઘવારીને કારણે તહેવારોમાં અમે ક્યાં કાપ મૂકીએ? કારણ કે મોંઘવારી કોઈ બી એક્ઝામ્પલ તરીકે હું ગૃહિણી તરીકે બીજી ગૃહિણીને પણ કહેવા માંગુ છું, બધી ગૃહિણીનો આ આખું એનું બજેટ ખોરવાનું છે. બહાર મોંઘવારી એટલી છે, ભેળસેળ વાળી આવે છે મીઠાઈઓ. કદાચ ખુશી આપણે ઓછી થાય, તહેવારોમાં ખુશી ઓછી કરવાની, તહેવારોમાં આપણા પરિવારની ખુશી ઓછી ન થાય એના માટે આપણે બજેટ, આપણી બચત, જે બચત કરેલી હોય એ તહેવારોમાં આપણે એડજસ્ટ કરી દઈએ છીએ. કે ડેકોરેશન છે, ઘરના ડેકોરેશન કરીએ. તહેવાર આવે છે એટલે આપણે ઉત્સાહમાં કોઈ દિવસ આપણે કાપ મૂકવા નથી માંગતા, પરિવારને ખુશીમાં આપણે કાપ મૂકવા નથી માંગતા. એટલે આપણે જે વસ્તુ બજેટ, આપણે જે બચત કરી છે ને, એ બચત આપણે આમાં તહેવારોમાં મીઠાઈઓ એટલે ઘરે બનાવીએ છીએ, મીઠાઈ હું બહારથી નથી લાવતી, ઘરે બનાવીને થોડીક તો બચત આપણે કરી શકીએ. કે એ હિસાબે કદાચ પહેલા જેટલી વધારે મીઠાઈ આપણે ન બનાવી, જેટલી જરૂર બનાવી, બગાડ ન થાય એના માટે આપણે ધ્યાન રાખીએ. પણ આપણે કાપ ક્યાં મૂકવો? કારણ કે આપણે પરિવારને તો આપણે ખુશી આપવાની છે, ઉત્સાહ આપણે
આપણો આ સંસ્કૃતિ તહેવાર છે આપણો, કે આપણે ઉત્સવ એવી રીતના મનાવીએ કે ખુશી આપણા માટે બેસ્ટ રહી. લોકોને આપણે બાળકોને પણ ઉત્સાહથી ખુશીઓ મનાવીએ, પણ આપણે મોંઘવારીને લીધે આપણે એમાં પણ કાપ મૂકીએ છીએ. તો આપણે શું કરવું, માર્કેટમાં પણ એટલી ભેળસેળ વાળી વસ્તુ આવે છે, ભેળસેળ વાળી મીઠાઈ આવે છે અને મોંઘી દાટ મીઠાઈ મળે છે, તો આપણે કાપ ક્યાં મૂકવો? પ્રિયલજી, મારો પ્રશ્ન એ છે જી કે માર્કેટમાં મીઠાઈ લાવે છે તો બહુ મોંઘી આવે છે, તો આપણે કાપ ક્યાં મૂકવો? જી ચોક્કસથી અમિતાબેન, એટલે કે આ તમે ભલે તમારા શબ્દો હોય પણ આ તો લાખો ગૃહિણીના બસ આ જ મનનો વિચાર, દિલની વાત તમે રાખી છે અત્યારે નિર્માણ ન્યૂઝના માધ્યમથી, કે હવે સામાન્ય માણસને કે જે ઓછા પૈસામાં અથવા તો જે વસ્તુ આવી જતી હતી ત્યારે હવે એ વસ્તુ માટે હવે વધારે પૈસા દેવા પડે છે. પરંતુ મહેન્દ્રભાઈ, એ વાત એ કે જ્યારે ભાવ વધે છે પરંતુ ખેડૂતોને જે ભાવ મળવો જોઈએ ને એમાં એક બહુ અન્યાય થાય છે. ખેડૂતોને જે છે એ એમના મહેનત પ્રમાણે પૈસા નથી મળતા, વચેટિયા લઈ જાય છે, વચ્ચેના કમિશન ખાઈ જાય છે. એ પણ આપણા એક દેશમાં વિચારવા જેવી વાત છે કે જે મહેનત કરે છે એમને પોતાના મહેનતના પૈસા નથી મળતા. ઠેર, હવે આપણી પાસે સમયનો ભાવ છે, આપણે વાત તો કરવી છે વધારે. મહેન્દ્રભાઈ, અમિતાબેન, ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા નિર્માણ ન્યૂઝમાં. આપે અમારા દર્શક મિત્રોને માહિતી આપી અને આપ ચોક્કસથી ચર્ચા કરી આ ટોપિક પર. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો દર્શક મિત્રો, હોટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું. ફરી મળીશું નવા વિષય પર, ચર્ચા કરીશું. રજા આપશો. નમસ્કાર.